સ્ટીવન સ્મિથ, વન ઓફ ધ ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ ટેસ્ટ ક્રિકેટમાં. કેમ મેં આ વાત કહી રહ્યો છું? જો રૂટની 36 સેન્ચુરી હતી, સ્ટીવ સ્મિથની 35 સેન્ચુરી હતી ગઈકાલ સુધી, બરાબર. અને કેન વિલિયમસન અને વિરાટ કોહલી ત્રીજા ચોથા નંબર પર હતા એઝ ઓલવેઝ. બટ હવે સ્ટીવ સ્મિથે બરાબરી કરી દીધી છે જો રૂટની. 36 સેન્ચુરી થઈ ગઈ છે સ્ટીવ સ્મિથની પણ, જો રૂટના જેમ. ઠીક છે, એને કન્સિસ્ટન્ટલી 2 મેચમાં શ્રીલંકા સામે એઝ અ કેપ્ટન પોતાની 17મી સેન્ચુરી મારી છે અને કન્સિસ્ટન્ટલી 2 સેન્ચુરી મારી છે અત્યારે શ્રીલંકા વાળા ટૂરમાં. મતલબ જોઈ રહ્યા છો સ્ટીવ સ્મિથનું કમબેક થઈ ગયું છે ઓલમોસ્ટ, અને એ બી આપણા ઇન્ડિયા સામેથી એનું ચાલુ થયું કમબેક. તો યાર આપણે વિરાટ કોહલીના બી કમબેકનો વેઇટ કરતા હતા, પણ સડનલી સ્ટીવ સ્મિથનું કમબેક આવી ગયું અને એ બી સરપ્રાઇઝિંગલી આવ્યું. મતલબ લોકો એક્સપેક્ટ કરી હતા કે સ્ટીવ સ્મિથનું હેન્ડ આઈ કોઓર્ડિનેશન બરાબર નથી, હવે સ્ટીવ સ્મિથ પહેલા જેવા સ્ટીવ સ્મિથ નહીં રહ્યા. બટ એકવાર એક ગ્રેટ પ્લેયર હોય ને, જે એકવાર ફોર્મમાં આવે ને તો પોતાનું ફોર્મ ના છોડે. એને 1 સેન્ચુરી આવી છે સ્ટ્રગલ સાથે ટીમ ઇન્ડિયા સામે, એના પછી એને એક પણ ચાન્સ નહીં છોડ્યો. એને હંમેશા દરેક મેચમાં પરફોર્મ કર્યું છે એના પછી તમે જુઓ તો. અને એઝ અ કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે પેલું કાંડ હવે એના પહેલા જ્યારે કેપ્ટન હતો ને ત્યારે પણ બહુ જ સારું પરફોર્મન્સ હતું સ્ટીવ સ્મિથનું. ત્યારે 17 સેન્ચુરી હતી એની એઝ અ કેપ્ટન, એટલે અહીં 36 છે હમણાં, બરાબર. તો એમાંથી અડધી સેન્ચુરીઝ એની એઝ અ કેપ્ટન હતો ત્યારે આવેલી. એટલે સ્ટીવ સ્મિથ મને એવું લાગે છે પાછું પીક કરી રહ્યા છે, તો બધાના રેકોર્ડ ખતરામાં છે. જોઈ લેજો બોસ, સ્ટીવ સ્મિથ ઇઝ અ બેક.